નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક. અત્યારે સોમવાર છે અને ટાઈમ થઈ રહ્યો છે 10:11 અને એક ફોન આવેલો છે તન્વીબેન કરીને. એમનું નામ છે તન્વીબેન અને આહિર સમાજમાંથી આવે છે. એમને લગ્ન કરવાના છે અને ગામ છે ઊંઝા અને ઉંમર છે 26 વર્ષ. પહેલાં લવ મેરેજ કરેલા હતા, હવે છૂટાછેડા થયેલ છે. એટલે આ પ્રોફાઇલ આપણે મૂકી રહ્યા છીએ. અને પ્રોબ્લેમ એવો હતો કે સાસ સસુર બે જણા બહુ વહેમાતા હતા બેન ઉપર, એટલે બેન કંટાળી ગયા હતા. એટલે બેને કીધું કે હવે લગ્ન તો કરવા જ છે, પણ હવે શું કરવું? એટલે 2-3-4 દિવસ પહેલાં આપણો વિડીયો યુટ્યુબમાં જોયો હશે, ભાવનગરવાળો એક વિડીયો છે જેમાં બેન બોલી રહ્યા છે કે મારે લગ્ન કરવાના છે. એવો વિડીયો એમને જોયો એટલે મને કોલ કર્યો. મને કે મૌલિકભાઈ બોલો છો? મેં કીધું હા મૌલિકભાઈ બોલું છું. મને કે તમારો વિડીયો યુટ્યુબમાં મેં જોયો હતો. મેં કીધું બોલો કયો વિડીયો જોયો હતો બેન? એટલે મને કે પેલો ભાવનગરવાળો કે તમે મેરેજ કરાવવાનું કામ કરો છો? હું કહું હા બેન મેરેજ કરાવવાનું કરીએ છીએ, પણ કોઈ બેન એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. મને કે એ વાત તો સાચી છે સર, પણ મને કે તમે મારા માટે કોઈ પાત્ર ગોતી શકશો? મેં કીધું બેન તમારું નામ શું છે ને ક્યાં રહેવાનું છે? એટલે મને કે હું આહિર સમાજમાંથી આવું છું સર. મેં કીધું બેન ક્યાંથી બોલો છો? મને કે ઊંઝામાંથી બોલું છું. ઊંઝામાંથી? મેં કહું ઊંઝા તો કઈ ઊંઝા? મેં કીધું ઊંઝા તો મેં જોયું નથી. મેં કીધું તમે કઈ ઊંઝાની વાત કરી રહ્યા છો? એટલે મને કહે છે આપણે મહેસાણા પેલી બાજુ જઈએ ને એટલે ચાણસમાં પેલી બાજુ કે ઊંઝા કરીને એક ગામ આવે છે. મને કે એ આગળ ઉમિયામાનું મંદિર છે ને ત્યાં આગળ જ મારું ઘર છે, કે હું ત્યાં આગળ રહું છું. અને ત્યાં આગળ જ હું એક ભાઈ જોડે લગ્ન કરીને આવી હતી, પણ હવે એમાં એવું થતું એના સસુરને હું ગમતી નથી. એના છોકરો એમનું સાંભળતો હતો, એટલે કે મેં લવ મેરેજ કર્યા હતા પણ હવે ડિવોર્સ લઈ લીધા છે. અને હવે હું એકલી રહું છું કે અહીંયા. મેં કીધું બેન શું કામ કરી લો છો? શું ફાવે છે? મને કે હું અત્યારે તો સારું એવું કે કામ કરું છું, કે દુકાનમાં જાઉં છું કે કામ કરવા માટે, કચરા પોતું કરવાનું એવું બધું. અને નાનું મોટું કે ક્યાંક ઘરનું કામ બામ હોય તો કોકના ઘરે જઈને કામ કરી લઉં નાનું મોટું. મેં કીધું બરાબર છે. તો મને કે મેં કીધું કેટલી ઉંમર સુધી હાલે? મને કે મેં કીધું તમને, એટલે મને કે જો મારે ઉંમર 30થી લઈને 35 સુધી ચાલે, વધારે આગળ ના જઈ શકું હું લગ્ન કરવા માટે. મેં કીધું તમારામાં કયું ચાલશે? મને કે જો મને સમાજમાં કેવું ચાલે? મેં કીધું બોલો સમાજમાં કયું ચાલશે તમને? એટલે મને કે જો એક રજપૂત ચાલશે, દરબાર ચાલશે, પછી મને કે રબારી ચાલશે, પછી મને કે મેં કીધું બીજી કઈ સમાજ ચાલશે? મને કે પછી આહિર ચાલશે, પછી બીજી અન્ય જે મોટી કાસ્ટ હશે એ કે ચાલશે, બરાબર. મેં કીધું વાંધો નહીં. પછી મેં કીધું કેટલી સમાજ સુધીમાં ચાલે? મને કે જે મોટી કાસ્ટ હશે એ ચાલશે, બીજી કોઈ નાની કાસ્ટ મને નહીં ચાલે. મેં કીધું કોઈ વાંધો નથી, બરાબર. તો જો સ્ક્રીન ઉપર જે નામ જોઈ રહ્યા છો, તન્વીબેન આહિર સમાજમાંથી આવે છે અને ઊંઝામાં રહે છે. પ્રોબ્લેમ આ જ છે કે છૂટાછેડા થયેલ છે ને લગ્ન કરવા છે, પણ હવે કોઈ એવું સારું પાત્ર શોધી રહ્યા હતા. એટલે આપણો યુટ્યુબમાં વિડીયો જોયો એટલે આપણે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. જાહેર સૂચના સાંભળી લેજો ભાઈ બહેનો, ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય એ બી ધ્યાન રાખવું, બરાબર. નામ છે તન્વીબેન, આહિર સમાજમાંથી આવે છે. જો તમે લગ્ન કરવા માગતા હોય, બરાબર, તો આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. આપણે લગ્ન કરાવવાનું કામ કરે છે, આપણું મેરેજ બ્યુરોનું જ કામ છે, એટલે આપણે આ ફોટો મૂકી રહ્યા છીએ, બરાબર. જાહેર સૂચના, ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય, એટલે એવી રીતે ફોન ન કરવા, બરાબર. નામ છે તન્વીબેન, આહિર સમાજમાંથી આવે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. મેન મુદ્દો એ જ છે કે હવે ભાડું પડવાનું બધું બહુ મોંઘું પડે છે એમને. અને મને કહેતા હતા કે મેં મેરેજ બ્યુરોમાં પાટણમાં તપાસ કરી, પણ કોઈ પાટણમાં એવું કોઈ મળતું નથી કે મેરેજ બ્યુરોવાળાને, કે કોઈ જવાબ સારા આપતા નથી. મેં કીધું કોઈ વાંધો નથી બેન, જો હું બેઠો છું, તમારો સપોર્ટ કરે, મારો તો એવો ઈરાદો. મને પહેલાં તો ના જ પાડી કે મૌલિકભાઈ તમે ખાનગી રાખો, મારો ફોટો ના મૂકતા. મેં કીધું બેન જો ફોટો તો મૂકવો પડશે, ફોટો મૂક્યા વગર લોકોને ખબર કેવી રીતે પડે કે તમારે લગ્ન કરવાના છે? લગ્ન કરવાના છે તો એમાં શું છે? તમે હવે કોઈને બોલાવતા નથી, ઘરમાં બી કોઈ બોલાવતું નથી કે લવ મેરેજ કર્યા છે તો કહું તો પછી શું લેવા તમે હેરાન થાવ છો? મને કે વાંધો નહીં, તો સર તમે કે ફોટો મૂકશો તો પ્રોબ્લેમ નહીં થાય? મેં કીધું ફોટો મૂકીશું તો પ્રોબ્લેમ કંઈ નહીં થાય, પ્રોબ્લેમ થાય તો જોઈ લઈશું, પણ કે કહું ફોટો મૂકશો તો કહું તમારા લગ્ન જલ્દી થશે. મેં કીધું હા. પછી મને કે વાંધો નહીં સર મૂકી દેજો, પણ કે મારો વોઇસ રેકોર્ડિંગ ના મૂકતા. મેં કીધું કોઈ વાંધો નથી બેન, નહીં મૂકીએ, બરાબર. તો જોઈ લો સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યા છે એ બેન છે તન્વીબેન, જે આહિર સમાજમાંથી આવે છે અને છૂટાછેડા થયેલ છે.
ભાઈના ચક્કર ચાલતા હતા ને બેનને ખોટી રીતે મારતો હતો ને એવું બધું થતું હતું. એટલા માટે બેને છૂટાછેડા લીધેલ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. આપણે જેટલી બી પ્રોફાઇલ આવી છે એમની મનની મરજીથી આગળ મૂકીએ છીએ યુટ્યુબમાં, બરાબર. જાહેર સૂચના લગ્ન કરવા હોય તો જ કોલ કરવો અત્યારે. અને આ નંબર મારો જ છે, જોઈ લો. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાના છે 9313533149. જાહેર સૂચના ગમશે તો લગ્ન થશે. અમે તમારો ફોટો નામ મોકલીશું ને આપણે ત્યાં ચાર્જેબલ બેઝ ઉપર કામ થાય છે, એટલે ધ્યાન રાખજો. સામેવાળા પાત્રને ગમશે તો લગ્ન થશે. જબરજસ્તી લગ્ન કરવા માટે કોઈ માહેર ના કરવી, બરાબર. મહેરબાની કરીને, બરાબર. નામ છે તન્વીબેન આહિર. આહિર સમાજમાંથી આવે છે. બેન થોડા દુઃખી છે પણ આપણે સપોર્ટ કરવાનો છે. આપણે બધી સમાજને સપોર્ટ કરીએ છીએ અને આગળ બી બધી સમાજને કરતા રહીશું, જેથી બિચારી બેન દીકરી આવી રીતના સારા એવા પાત્ર એમના મળે અને લગ્ન થાય, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. જે લોકો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઘંટડીને ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ધન્યવાદ મિત્રો.